નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ રીતે તૈયારી કરીને હવે પરીક્ષાની બસ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને એનો સૌથી પહેલો પ્રશ્ન હોય છે હોલ ટિકિટ. તો આજે હું તમને હોલ ટિકિટ લઈને એક મહત્વના સમાચાર, મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું. મિત્રો, તમારી હોલ ટિકિટમાં કેટલી બાબતો ચેક કરવી એ ખાસ જોઈજો. હોલ ટિકિટ તમારા હાથમાં આવે, જો આ વિગતો ચેક નહીં કરો તો તમને જ્યાં સુધી તમે પરીક્ષા આપવાના છો અથવા જ્યાં સુધી આ પરીક્ષાના પરિણામનો ઉપયોગ કરવાના છો, ફક્ત 10મા 12માં જ નહીં પણ ભવિષ્યમાં જેટલા પણ વર્ષ સુધી તમે આ પરીક્ષાના પરિણામનો ઉપયોગ કરવાના છો ત્યાં સુધી તમને પ્રોબ્લેમ કરાવવાનું છે. એટલે ખાસ મિત્રો આટલી વિગતો ચેક કરતા રહેજો, છેલ્લે સુધી જોતા રહેજો. તો આજે આપણે બિગ અપડેટ લઈને આવ્યા છે. અહીંયા તમારી સામે ધોરણ 10 ની પરીક્ષાની હોલ ટિકિટ છે. ખાસ મિત્રો યાદ રાખજો, અહીંયા તમને દેખાઈ રહ્યું છે એ મુજબ તમારો એક સરસ મજાનો ફોટો પણ લાગેલો હશે. તો અહીંયા હું તમને ઝૂમ કરીને દેખાડી રહ્યો છું. દેખાય તો અહીંયા માર્ચ 2024 ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું આ હોલ ટિકિટ. અહીંયા તમને જન્મ તારીખ દેખાણી હશે, અહીંયા તમારો એક સ્ટુડન્ટ આઈડી નંબર જનરેટ થઈ ગયો હશે, એ તમને બોર્ડ પ્રોવાઈડ કરશે. જન્મ તારીખ ખાસ ચેક કરવી, પરીક્ષાનો બેઠક ક્રમાંક ABC જો કોઈ પણ હોઈ શકે છે, સાથે 7 આંકડા યાદ રાખજો. 7 આંકડામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો બેઠક ક્રમાંક આવશે. અહીંયા તમારું નામ ખાસ ચેક કરવું, સ્પેલિંગ મિસ્ટેક ન હોય. વિષયની જો હું વાત કરું તો ગુજરાતીની સાથે FL, સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ અથવા તો બેઝિક મેથેમેટિક્સ હોઈ શકે, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ SL અને સંસ્કૃત SL. ઇંગ્લિશ અને સંસ્કૃત અથવા હિન્દી SL. કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટર એજ્યુકેશન થિયરી, કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રેક્ટિકલ, એ સ્કૂલ લેવલે વિષય છે. અહીંયા લખ્યું હશે શાળા કક્ષાએ લેનાર વિષયો. અહીંયા પરીક્ષાની તારીખ અને સમય ખાસ ચેક કરવા. બધી જ પરીક્ષાઓમાં 10 વાગ્યાનો સમય. ઉત્તરની ભાષામાં ઇંગ્લિશ સિવાય બાકી બધામાં ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી આવશે, ઇંગ્લિશમાં ઇંગ્લિશ આવશે અને ઇંગ્લિશ મીડિયમ વાળાને બધી ઇંગ્લિશ આવશે. એને ગુજરાતી SL આવશે એટલે ત્યાં ગુજરાતી આવશે. બીજું, હવે તમને ખબર કેમ પડે તમારી પરીક્ષા ક્યાં આપવા જવાનું? તો અહીંયા લખ્યું છે 04, અહીંયા નીચે જોવાનું 04 એ તમારું બિલ્ડિંગનું નામ, એટલે જે તે સ્કૂલમાં પરીક્ષા આપવા જવાનું છે તેનું નામ છે. અહીંયા લખ્યું 051 એ 4 એ જે તમે બિલ્ડિંગમાં પરીક્ષા આપવા જાઓ છો ત્યાંનો બ્લોક નંબર છે. એવી રીતે 01 002 એટલે 01 એ બિલ્ડિંગનું નામ છે, 002 એ જે તે પરીક્ષા ખંડનું નામ છે. આગળ વાત કરીએ તો અહીંયા ખાસ મિત્રો યાદ રાખજો, તમારો ફોટો લગાવેલો હોય, તમારા પ્રિન્સિપાલની સિગ્નેચર હશે, એનો સ્ટેમ્પ હશે, અહીંયા તમારા વર્ગ શિક્ષકની સાઇન હશે ને અહીંયા તમારે પોતાની સાઇન કરીને જ પરીક્ષા ખંડમાં એન્ટ્રી લેવાની થશે. એવી જ રીતે હું વાત કરું ધોરણ 12 ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટની, તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા સરસ મજાની એક હોલ ટિકિટ આપેલી છે. એમાં પણ વિગત આપણે જોઈ લઈએ તો એની વિગતોમાં પણ ખાસ જો અહીંયા માર્ચ 2024 ની આ હોલ ટિકિટ છે. અહીંયા તમે જોઈ શકો સ્ટુડન્ટ આઈડી નંબર જે તમારા 10મા ના રિઝલ્ટમાં હશે એ જ નંબર હશે. બીજું અહીંયા પ્રવાહ લખ્યું હશે જનરલ, અહીંયા જન્મ તારીખ લખેલું હશે નહીં. બેઠક ક્રમાંક જનરલ એટલે કોમર્સ, સાયન્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે બેઠક નંબર G થી સ્ટાર્ટ થશે. 6 આંકડાનો આ નંબર હશે. અહીંયા શાળા ક્રમાંક, કેન્દ્ર ક્રમાંક એ બધું બોર્ડ નિશ્ચિત કરી દેશે. તમારે જોવાના છે તમારા વિષયો, એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ એટલે એકાઉન્ટન્સી, નામાના મૂળ તત્વ, સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેને SP અને CC હોય, કોમ્પ્યુટર હોય ને પાછળ આવશે, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક હોય તો આંકડાશાસ્ત્ર હોય ને સ્ટેટિસ્ટિક, પછી ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે BA, ઇંગ્લિશ ગુજરાતી, ઇંગ્લિશની સામે SL, ગુજરાતીની સામે FL. અહીંયા બધાયમાં ગુજરાતી, ખાસ કરીને ઇંગ્લિશમાં ઇંગ્લિશ. બીજો સમય ખાસ જોઈ લેવાનો છે, પરીક્ષાની તારીખ ખાસ ચેક કરવાની છે મિત્રો. 11, 12, 13, 14 કન્ટિન્યુ પેપર હશે, જેને SP અને સ્ટેટ હશે એની વાત કરું છું. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એ જ રીતે નંબર 1 લખ્યું એટલે પહેલા નંબરનું બિલ્ડિંગ, એમાં 9મા નંબરના બ્લોકમાં તમારે પરીક્ષા આપવાની. નંબર 2 લખ્યું એટલે બીજા નંબરનું બિલ્ડિંગ, એમાં 21મા નંબરના બ્લોકમાં તમારે પરીક્ષા આપવાની છે. તો આ બાબત ઉપર ખાસ ધ્યાન આપજો. અહીંયા પણ નીચે તમારો ફોટો, તમારા પ્રિન્સિપાલનો સિક્કો અને સાઇન, વર્ગ શિક્ષકની સાઇન
અને તમારી સાઇન, આટલી બાબતો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. બીજું, જો તમને આમાંથી કોઈ પણ માહિતીમાં કોઈ પણ એક જગ્યાએ કંઈ ખોટું લાગે, એક સ્પેલિંગમાં દાખલા તરીકે અહીંયા આઈની જગ્યાએ ઓ લાગે, વિષયમાં કોઈ ભૂલ લાગે, તો તરત જ તમારી શાળામાં જાણ કરજો. કારણ કે જેટલી ઝડપથી જાણ કરશો એટલી ઉપર અરજીઓ થશે ને એટલી ઝડપથી તમારી હોલ ટિકિટમાં સુધારો થશે. એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો હું તમને કહેવા આવ્યો છું કે હોલ ટિકિટ હાથમાં આવે ચોક્કસથી જોઈ લેજો, ચોક્કસથી આ વિગતો ચેક કરજો. અને જ્યારે પણ તમને એમ થાય કે આ વિગતો ચેક કરવી નથી ખબર શું ચેક કરવાનું, તો આ વિડીયોને જોઈ અને સાથે રાખી અને ચેક કરતા જજો. બીજો, આ હોલ ટિકિટની પાછળના ભાગમાં પેન્સિલથી એક પપ્પાનો મમ્મીનો નંબર નોંધ કરી દેજો અને આની એકાદ ઝેરોક્સ પણ કરાવી રાખજો. બાકી ખૂબ જ સારી રીતે પરીક્ષા આપો એવી અમારી સૌની શુભકામનાઓ તમારી સાથે. થેન્ક યુ.